નમસ્કાર ગુજરાતના વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ બધાને। આજે આપણે પાછું ભારતનું બંધારણ કન્ટિન્યુ કરવાના છે, જેમાં ભારતના બંધારણની લાક્ષણિકતા, ભાગ, અનુસૂચિઓ વગેરે વિશે ચર્ચા કરવાના છે। તો વિડીયો પર બના રહેજો છેલ્લે સુધી, અને તે પહેલાં ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરવો અને તમારા મિત્રો સાથે શેર પણ કરી દેવો। તો ચાલીએ આપણા ક્લાસની શરૂઆત કરીએ। આપણે ભારતની બંધારણની લાક્ષણિકતા શા માટે ભણવી? કારણ કે જીપીએસસીના પ્રિલિમમાં અને મેન્સમાં બંનેમાં ટોપિક છે। તો આપણે પ્રિલિમને ધ્યાનમાં લઈને ભણીશું, એમાં પીએસઆઈમાં છે આ વખતે ટોપિક, અને કોન્સ્ટેબલમાં ઓબ્વિયસલી રહેવાનો જ છે। તો આના વિશે એટલે ભણવાના છે। તો વિશેષતા કહું, લાક્ષણિકતા કહું, ટીકાઓ કહું, બંને એક જ થાય। વિશેષતાઓમાં આ બંનેનો સમાવેશ થાય। લાક્ષણિકતામાં વિશેષતા અને ટીકા। તો જોઈએ હવે ભારતના બંધારણની વિશેષતા અને ટીકા વિશે વાત કરીએ। તો આ બંને લાક્ષણિકતાના જ ટોપિક છે। તો લેખિત દસ્તાવેજ બંધારણ શા માટે? કારણ કે આપણને ખબર છે લેખિત દસ્તાવેજ છે અને સૌથી વિશ્વનું કહું તો વિશ્વનું સૌથી મોટું અને લાંબુ લેખિત બંધારણ છે। લાંબુ લેખિત બંધારણ છે એટલા માટે આ બંધારણીય દસ્તાવેજ છે। જેમ કે વાત કરીએ તો લેખિત કેની મેરે છે, તો કે આપણી મેરે છે, પછી અમેરિકા મેરે છે। વાત કોની મેરે લેખિત નથી એની વાત કરીએ તો બ્રિટન તો પહેલાં જ હોય, બ્રિટન છે, ન્યૂઝીલેન્ડ છે, ત્યારબાદ ઇઝરાયલ છે, વગેરે દેશો પાસે લેખિત બંધારણ નથી, એ બંને ચોથામાં હકાવે છે। તો એવી રીતના યાદ રાખવું, સૌથી મોટું લેખિત દસ્તાવેજ છે ભારતનું બંધારણ। પેલી તો આ જ એની લાક્ષણિકતા અથવા તો જે તમે વિશેષતા કહો એ છે, અને સૌથી મોટું દેશની વાત કરીએ તો એ છે ભારતનું બંધારણ લેખિત છે, એ પણ યાદ રાખવું। ત્યારબાદ બીજા શબ્દની વાત કરીએ તો જો હવે પ્રશ્ન કેવી રીતના પૂછાય એની ચર્ચા કરી લઈએ। જો આવી બે ત્રણ લાક્ષણિકતા પકડી અને ઓપ્શનમાં મૂકી દીધી છે, કઈ નથી અથવા તો કઈ છે, એવી રીતના તમે સ્પેસિફાઈ કરી શકો। તો જોઈએ હવે બીજા શબ્દ વિશે। તો અતિ વિસ્તૃત બંધારણ છે। હવે અતિ વિસ્તૃત એટલે સૌથી લાંબુ છે, વાત કરી એ મુજબ સૌથી લાંબુ છે। સૌથી લાંબાની વાત કરી, બીજું તો કે બીજા દેશોના બંધારણની વાત કરીએ તો બીજા દેશોએ કોપી મારીને જ બનાવ્યું હતું, એટલે કોપી મારીને બનાવ્યું હતું, પણ સુધારા વધારા કરી અને નાનું કરતા ગયા। જેમ કે અમેરિકાની વાત કરીએ, યુએસની, તો 7 કલમો જ છે ખાલી, અને આપણે જોઈએ તો કે કોટાના તો 400ની ઉપર પૂગી ગયું। કલમોની જ વાત કરીએ, કલમો કહો, અનુસૂચિઓ કહો, બધી એક જ થાય। તો આ યાદ રાખવું। અને ભારતની વાત કરી જ લઈએ હવે। ભારતની વાત કરીએ તો ભાગ કેટલા છે? 22 છે। આ જ્યારે બંધારણ લખાણું હતું ત્યારની વાત છે, કરંટમાં આપણે આમાં ચર્ચા કરવાના છે આજ લેક્ચરમાં। આર્ટિકલની વાત કરીએ તો 395 હતા ત્યારની વાત છે, અને આ તો કે પરિશિષ્ટ અનુસૂચિઓ વગેરે એક જ થાય છે। તો આવી રીતના ભારતનું બંધારણ અતિ વિસ્તૃત છે, એટલા માટે આ ટોપિક એટલે કે આ એની લાક્ષણિકતાઓ છે અથવા વિશેષતાઓ છે। અને સંસદીય લોકશાહી, હવે ભારતે તો કે સંસદીય લોકશાહીને અપનાવ્યું છે। આપણને ખબર જ છે 1935ના જે અધિનિયમમાં જવાબદારી સરકારની વાત કરી હતી, એ થાય છે સંસદીય પ્રણાલી। અને બ્રિટનમાંથી બેઠું કોપી કરેલું છે આપણને કે સંસદીય પ્રણાલી દ્વિગુહી હોવી જોઈએ। આપણે કઈ છે લોકસભા અને રાજ્યસભા બંને છે, જ્યારે પ્રધાનમંડળની રચના વગેરે મોટાભાગનું બ્રિટનમાંથી જ લીધેલું છે। તો આ કોપીનો ટોપિકમાં આપણે જોયું તો પહેલાં આ સંસદીય લોકશાહી છે, કારણ કે 1935માં જવાબદારી સરકારની વાત કરેલી છે, આપણે બેઠું ઉપાડી લીધું। જ્યારે મૂળભૂત અધિકાર હોય છે, શા માટે છે? તો કે પહેલાં તો ક્યાં છે? તો કે ભાગ 3માં છે। આર્ટિકલની વાત કરીએ તો આર્ટિકલ 12 થી 35 સુધી છે। તો આ એટલા આર્ટિકલમાં મૂળભૂત અધિકારો છે, સમાનતાનો આવી ગયો, અસ્પૃશ્યતાનો વગેરે આર્ટિકલ છે, નોકરીમાં સમાનતાનો, પગાર ભથ્થાનો વગેરે એ બધી આમાં જ ઉલ્લેખ કરેલું છે। આ શા માટે મૂળભૂત અધિકારો? તો વ્યક્તિના વિકાસ અને ગૌરવને ધ્યાનમાં લઈ અને આપણે મૂળભૂત અધિકારો પણ એડ કરેલા છે। તો આ બધી માહિતી ધ્યાનમાં લેવી, ખાલી આ શબ્દો જ યાદ રાખવાનું છે। આ તો શબ્દને તમને જે ખોલી અથવા તો એના ભાગ કરીને સમજાવું તો તમને વધારે યાદ રહે। જેમ આપણે આમુખમાં જે શબ્દ ભણ્યા હતા એવી રીતના શબ્દ જ યાદ રાખવાના છે, અંદરનું વધારે યાદ ન રહી તો પણ હાલશે। ત્યારબાદ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, ડાયરેક્ટ પ્રિન્સિપલ, સ્ટેટ પોલિસી આપો છે આપણે, શા માટે? તો કેમાં છે? પહેલાં તો એની વાત કરીએ તો ભાગ 4માં છે, આર્ટિકલ નંબર 36 થી 51 સુધી છે। તો આપો યાદ રાખવું।
અને આ તો કે કલ્યાણકારી રાજ્ય બનાવવાની વાત કરેલી છે. રાજ્યના સિદ્ધાંતો ફોલો કરવાના. આ રાજ્ય માટે મરજિયાત છે, ફરજિયાત નથી કોઈ રાજ્ય માટે. ફોલો કરવા હોય તો કરી શકે, પણ સરકારને વારંવાર આવવું હોય એટલે આ ફોલો કરે છે. ત્યારબાદ વિશેષ સમવાય તંત્ર. વિશેષ સમવાય તંત્ર એટલે શું? તો કે કેન્દ્રને મજબૂત રાખ્યું છે. કેન્દ્રને મજબૂત રાખ્યું છે. શા માટે કેન્દ્રને મજબૂત? કારણ કે જ્યારે કેન્દ્ર નબળું પડ્યું ને ત્યારે આપણે ઇતિહાસની જ વાત કરી લઈએ. જો ઇતિહાસમાં કેન્દ્ર નબળું પહેલું ક્યારે પડ્યું હતું? તો પહેલું મગધ સામ્રાજ્યમાં પડ્યું હતું. ત્યારે કિને ચંદ્રગુપ્ત મૌર્યએ આક્રમણ કર્યું હતું. મગધ સામ્રાજ્યનો સહેલો હતો ધનાનંદ, એને હરાવી અને ચંદ્રગુપ્ત મૌર્ય પેલો. બધી તો ઇતિહાસની વાત છે. અમે ઇતિહાસને એટલો બધી ઇન્ટરફેસ નહીં કરીએ. ત્યારબાદ મુઘલ લઈ લઉં વગેરે, દિલ્હી સલ્તનત લઈ લઉં. જ્યારે કેન્દ્ર નબળું પડ્યું ત્યારે કંઈક ને કંઈક અનબનાવ થયો અથવા તો આક્રમણો થયા છે. એટલા માટે વિશેષ સમવાય તંત્ર આપેલું છે કેન્દ્રને. આ શબ્દ યાદ રાખવો. ત્યારબાદ દ્વિગૃહી પ્રથા. દ્વિગૃહી પ્રથા છે, જેમ કે કેન્દ્રમાં વાત કરીએ તો લોકસભા અને રાજ્યસભા છે. રાજ્યમાં વાત કરીએ તો વિધાનસભા છે, વિધાન પરિષદ છે. આવી રીતના દ્વિગૃહી લોકસભા, દ્વિગૃહી પ્રથા છે. ટૂંકમાં બંનેનું મત લેવું છે. જો કેન્દ્રમાં કોઈ ખરડો બહાર પડવો હોય તો લોકસભામાં પસાર થઈ ગયો તો રાજ્યસભા ના, એવું જરૂરી નથી. રાજ્યસભા અટકાવી શકે. એક નાના ખરડો હોય, એ બધી અપવાદોને આપણે પછી જોવાના જ છે. તો આના આવી રીતના દ્વિગૃહી પ્રથા આપણે લાગુ પાડેલી છે. એવી રીતે ત્યારબાદ બિન સાંપ્રદાયિક રાજ્ય. તો હવે રાજ્યને કોઈ ધર્મ અપનાવવો એ ફરજિયાત નથી. કોઈ રાજ્યએ અપનાવ્યું નથી, કારણ કે બંધારણની વિરુદ્ધ જવાનું જ નથી. તો આ સમવાય તંત્ર રાખ્યું છે. અને આની વાત કરીએ તો બિન સાંપ્રદાય માટે એક પેલું જાણીતો છે, અને બંધારણીય સુધારો પણ આપણે અમુક વખતે જોયો જ હતો. 1973માં 42મો બંધારણીય સુધારો થયો હતો, આઈજી એટલે કે ઇન્દિરા ગાંધીની સરકાર સમયે. અને આ બિન સાંપ્રદાયિક શબ્દને એડ કર્યો હતો. જો પાકિસ્તાનની વાત ક્યારેય ઉદાહરણ લીધું હતું, કારણ કે અહીંયા ઇસ્લામ ધર્મ છે તો એને વધારે ફોલો કરે. આપણને પહેલાં અંગ્રેજો સમયે ખ્રિસ્તી મિશનરીઓનું બધી આવ્યું હતું, પણ આપણે એટલું ધ્યાન આપ્યું નહોતું. તો એ વસ્તુ યાદ રાખવી. એટલે આપણે બંધારણમાં એડ કરી દીધું બિન સાંપ્રદાયિક રાજ્ય અથવા તો કેન્દ્ર ગણો બંને. જો એ કોઈ રાજ્ય જ બિન સાંપ્રદાયિક હશે તો પછી કેન્દ્ર તો બિન સાંપ્રદાયિક રહેવાનું જ છે. તો એટલી માહિતી યાદ રાખવી. ત્યારબાદ એટલે સમાજવાદી રાજ્યની વાત કરીએ. સમાજવાદી રાજ્ય એટલે કે આ શબ્દ સમાજવાદીનો, એ આપણે આગળ સુધારો જોઈએ. એ સુધારો 1973માં 42મો બંધારણીય સુધારો, જે ઇન્દિરા ગાંધીની સરકાર સમયે, જેને મિની કોન્સ્ટિટ્યુશન તરીકે ઓળખવામાં આવે છે. સમાજવાદી અર્થવ્યવસ્થા આપણે અપનાવી હતી. અર્થવ્યવસ્થા ટૂંકમાં લોકતાંત્રિક કહું, ગાંધીવાદી સમાજ વ્યવસ્થા કહું, બધી એક જ અર્થ થાય છે. અને આને જ લઈ અને જે આપણે ઉત્પાદન અને વિતરણ જે સાથે જ રાખ્યું છે. કેની સાથે રાખ્યું? લોકો મેરે જ રાખ્યું છે. ટૂંકમાં લોકોની હારે જ રાખ્યું છે કે લોકો ઉત્પાદન લોકો કરે ને વિતરણ લોકોને જ કરવાનું. એટલા માટે મિશ્ર અર્થવ્યવસ્થા અને બધી સમાજવાદીમાં જ આવે છે. અને આ આપણે 42મો બંધારણીય સુધારો 1974ના રોજ એડ કરેલું છે. યાદ રાખવું. અક્ષર નબળા થાય મને ખબર છે, કારણ કે આ બધી નવું છે મારા માટે. હેરખા અક્ષર કાઢવાની ટ્રાય કરું પણ થતા નથી, પણ મારા શબ્દ ઉપર વજન રાખજો. ત્યારબાદ પ્રજાસત્તાક કહું, ગણતંત્ર કહું, બંને એક જ થાય છે. પ્રજાસત્તાક, ગણતંત્ર બંને એક જ. હવે તમને ખબર જ હોય પ્રજાસત્તાકની ગણતંત્ર એટલે શું? તો કે પદ વંશ પરંપરાગત ના આવે એને પ્રજાસત્તાક અથવા તો ગણતંત્ર દેશ કહેવામાં આવે છે. તો હું બ્રિટન ગણતંત્ર છે? ના, ત્યાં રાજા અને રાણી એ વંશ પરંપરાગત હાલે એટલે નથી. શબ્દ ઉપર ભાર દેવાનો છે. ત્યારબાદ બંધારણમાં ફેરફાર કરવાની પદ્ધતિ પણ આપેલી છે. જો આગળ આ આર્ટિકલ તમને સારું લાગતું હોય તમારા સમયમાં, પછી આગળ જતાં જો ડિજિટલ યુગ આવવાનો છે, એઆઈનો જમાનો છે, તો એ આર્ટિકલ ત્યાંની પબ્લિકને ફાવે ન ફાવે, ત્યાંની સરકારને ફાવે, એના માટે આપણે બંધારણે પહેલાં જ ઉલ્લેખ કરેલો છે. આ કાયદો આગળ જતાં જો ખરાબ ગણાય તો એ સુધારો તમે કરી શકો. અને આના માટે એક આર્ટિકલ છે, આપણે જોઈએ જ હતો 368મો આર્ટિકલ ઉલ્લેખ, તો કે ભાગ 20માં કરેલો છે બંધારણીય સુધારાનો. અને ભાગ 20માં આપણે આ ભાગે જોવાના જ છે. એક જ આર્ટિકલ છે 368. આ પાવર કેની મેરે છે? તો કે સંસદ મેરે આ પાવર છે બંધારણમાં સુધારો કરવાનો. અને જે વિશેષ બહુમતી ને એ બધી ક્યારે ચર્ચા કરીશું? જ્યારે સુધારો કરીશું ત્યારે. અને આ લેવામાં કેમાંથી આવ્યું બંધારણીય સુધારો? તો કે દક્ષિણ આફ્રિકામાંથી લીધેલું છે.
એટલી માહિતી યાદ રાખવી. ત્યારબાદ ન્યાયિક સમીક્ષા. જો ગમે તે કાયદો હોય ને, રાજ્યનો હોય કેન્દ્રનો હોય, કાયદો રાજ્યનો હોય એટલે કે રાજ્યનો હોય, અથવા તો કેન્દ્રનો એટલે કે સેન્ટ્રલનો હોય, ગમે એનો હોય ને એની તમે ન્યાય સમીક્ષા કરી શકો. તમે કરી શકો, તમારો વકીલ કરી શકે, તમે વકીલ થ્રુ કરાવી શકો છો. આટલો પાવર આપેલો છે આપણા સંવિધાનમાં. ન્યાયિક સમીક્ષા ગમે એની થઈ. હવે તો કટોકટીની ન્યાય સમીક્ષા થાય તો એનાથી મોટું તો કંઈ કહેવાનું જ ન હોય. તો ન્યાય સમીક્ષા એટલે ખબર ને, સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં ગમે એ કાયદો હોય એને ફટકારી શકો, એને ન્યાય સમીક્ષા કહેવાય. ત્યારબાદ આપણે એકલ નાગરિકતા રાખેલી છે, બધીને ખબર છે, આર્ટિકલ નંબર 9 મુજબ. અને આ બ્રિટનમાંથી લીધેલું છે, કારણ કે અમેરિકામાં તો ડબલ નાગરિકતા છે, રાજ્યની અલગ હોય અને જે દેશની અલગ હોય. આપણે એક જ રાખી, કારણ કે આપણે જો બિહારવાળા પાણીપુરી વેચવા આવે તો એને બીજી નાગરિકતા આપવી પડે. એ બધી પહેલાં વિચારીને જ કર્યું હોય ને, એટલે યાદ રાખવું. 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશમાં ગમે ત્યાં જાઓ, એક જ નાગરિકતા લઈને તમારે જવાની, યાદ રાખવું. ત્યારબાદ કટોકટીની જોગવાઈ. તો કટોકટીની જોગવાઈ કરેલી જ છે. ભાગની વાત કરીએ તો ભાગ 18માં છે, આર્ટિકલ 3 છે. એટલે આર્ટિકલ જોઈ લે 352 છે. પ્રેસિડેન્ટ એટલે કે રાષ્ટ્રપતિને ઓલું છે, રાષ્ટ્રપતિ. ત્યારબાદ આર્ટિકલ નંબર જે 562 જે રાષ્ટ્રપતિ શાસનની વાત કરેલી છે. એક આર્ટિકલ આ ઉપર લખ નાખીએ 360 જે નાણાકીય કટોકટી એટલે ફાઇનાન્સ કટોકટી એટલે ઇમરજન્સી લગાડવા માટેના છે. તો આ 3 આર્ટિકલ છે, એની પણ આપણે જ્યારે આવીશું તો એ ચર્ચા કરીશું. અને આ પાવર તો કે પ્રેસિડેન્ટ એટલે કે રાષ્ટ્રપતિને આપ્યો, જે બંધારણના સર્વોચ્ચ વડા કહેવામાં આવે છે એને. અને હવે તો આમાં કેબિનેટે એડ કરી દીધી, કેબિનેટ મંત્રીની સાઇન વિના કટોકટી ન લાગે. તો એ પણ સારી બાબત છે, કારણ કે ઇન્દિરા ગાંધીએ જે 1975 આઈ થિંક 75 હશે, જ્યારે કટોકટી લાગી હતી ત્યારે ફોન કર્યો હતો, એની ચર્ચા પણ આપણે કરી શક્યા હતા. ત્યારબાદની વાત કરીએ, નેક્સ્ટ શબ્દ ઉપર જઈએ તો સ્વાતંત્ર્ય સંસ્થાઓ. તો તમને ખબર જ છે, સરકાર તરફથી ઇન્ટરફેસ રહેતો જ હોય, એટલે ચૂંટણી પંચ વગેરે સ્વતંત્ર રીતે પોતાનું મતદાન કરે. પક્ષને ધ્યાનમાં નથી લેતું. જો એ લેતું હોય તો એ તમારી ભૂલ છે, કારણ કે પક્ષને ધ્યાનમાં લીધા વગર ચૂંટણી પંચ પોતાની કાર્ય કરે છે. અને ચૂંટણી પંચના જે અધ્યક્ષ છે એને હટાવવા માટે રાષ્ટ્રપતિ જેટલો પાવર લાગે છે. એટલે ભલે સાદી એટલે બહુમતી વિશિષ્ટ છે, પણ રાષ્ટ્રપતિ જેવો મહાભિયોગ જેવી પ્રક્રિયા લાગે છે. તો એ પણ યાદ રાખવું ને. હમણાં ચૂંટણી પંચના નવા અધ્યક્ષ આવ્યા, જ્ઞાનેશ કુમાર, અને એની જગ્યાએ એક ભાઈ આવ્યા છે, વિવેક કરીને કંઈક નામ છે. તો કરંટમાં રહેવું, કારણ કે કરંટ બહુ ઇમ્પોર્ટન્ટ છે. 24મા નંબરના છે જ્ઞાનેશ કુમાર, તો એ પણ યાદ રાખવું. ત્યારબાદ એક આવી રીતના સંસ્થા છે જેનો આર્ટિકલ 148 છે. એ બધી સ્વાતંત્ર્ય રીતે પોતાનું કાર્ય કરે, એના માટે આવું બધી છે. એટલે સ્વાતંત્ર્ય સંસ્થાઓ ભારતના બંધારણમાં એડ કરેલી છે. ત્યારબાદ ત્રિસ્તરીય સરકાર છે. તમને ખ્યાલ જ હશે, ત્રિસ્તરીય શા માટે કહેવામાં આવે છે? તો કેન્દ્રમાં લોકસભા અને રાજ્યસભા છે, એની હેઠે જાવ તો રાજ્ય છે, રાજ્યમાં વિધાનસભા અને વિધાન પરિષદ, અને એની હેઠે જાવ તો સ્થાનિક સ્વરાજની જે સંસ્થાઓ છે એ આવે, અથવા તો સ્થાનિક સ્વરાજ આવે. તો આપણને ખબર છે અહીંયા નગરપાલિકા અને ગ્રામ પંચાયત ને વગેરે આવે. આવી રીતના ત્રિસ્તરીય સરકારનું માળખું જોવા મળે છે. ટૂંકમાં સત્તાનું વિકેન્દ્રીય કરેલું છે. હવે તમારે જો પંચાયતમાં કંઈ થયું હોય તો ડાયરેક્ટ તમે પીએમને તો ફોન ન કરો કે સાહેબ મારા નળમાં પાણી નથી આવતું, તો ગ્રામ પંચાયતમાં જવાનું, નગરપાલિકામાં હોય તો નગરપાલિકામાં જવાનું. એના માટે આપણે આવી રચના કરેલી છે, વિકેન્દ્રીયકરણ ટૂંકમાં. ત્યારબાદ સરકારી મંડળીઓ. તો હવે સરકારી મંડળીઓ છે, કેટલામાં સુધારો કર્યો હતો? તો કે 97મો બંધારણીય સુધારો 2011માં કરેલો છે. અને આ બંધારણીય દરજ્જો આપ્યો હતો. પહેલાં સંસ્થાઓ તો હતી, સરકારી નથી. હવે બંધારણીય દરજ્જો આપી અને આ સરકારી સંસ્થાઓને અથવા તો સરકારી મંડળીઓ બંને એક જ થાય એને એડ કરેલી છે બંધારણમાં. તો આ પણ યાદ રાખવી. ત્યારબાદની વાત કરીએ તો આ આપણી લાક્ષણિકતા હતી. આપણે લાક્ષણિકતામાં વિશેષતાઓ કમ્પ્લીટ કરી ચૂક્યા છે. આ કમ્પ્લીટ કરી ચૂક્યા છે તો ટીકા જોવાની બાકી છે, કારણ કે કોઈ સારું કામ કરતું હોય તો આલોચના થવાની જ છે. તો એ પણ હવે જોઈ લે. લાક્ષણિકતા આઈ થિંક તમને એમાં વિશેષતા તમને સમજાઈ ગઈ હોય. ન સમજાણી હોય તો એટલું બધી અઘરું નથી, કારણ કે જો જે આપણે અધિનિયમો ભણ્યા ને એના કરતાં હેલું મને લાગે, અને એટલું બધી અઘરું પણ નથી.
તો એકવાર નહીં તો બીજી વાર વિડીયો જોઈ લેવો, બીજી વાર નહીં તો ત્રીજી વાર, નકર સમજાય એવું તો પૃથ્વી ઉપર કંઈ છે જ નહીં, તમારું મન હોવું જોઈએ. ટીકાઓની વાત કરીએ તો સૌથી લાંબુ અને વિશાળ બંધારણ છે. પહેલાં વાત કરીએ એ મુજબ, જ્યારે ઘણા શબ્દ એવા છે કે જે ઓલું શું કહેવાય, ટીકાઓમાં સૌથી લાંબુ અને વિશાળ બંધારણ છે, અને ઘણાએ તો એ પણ કીધેલું છે ઉધારનું બંધારણ. ઉધારનું બંધારણ તો આ પણ યાદ રાખવું, કારણ કે બધી મોસ્ટ ઓફલી કોપી મારેલું છે. સૌથી લાંબુ જટિલ છે, હાથી જેવું છે, વિશાળ બંધારણ છે, એવું વગેરે. ઘણા લોકોએ તો એસવી કામત થતું એવું કીધું, હાથી જેવું બંધારણ બનાવવામાં આવ્યું છે. તો હાથી કામનો છે એટલે હાથી આપણે રાખવાનું. ત્યારબાદ 1935 ભારત શાસન અધિનિયમમાંથી મોટાભાગનું એટલે 2/3 જેટલું કોપી મારેલું છે, અને આને જ કારણે આને ઉધારનું બંધારણ કીધું છે. ઉધારનું બંધારણ, કારણ કે જો આપણે પેલા બંધારણના સ્ત્રોતો ભણી ગયા એટલે તમને ખ્યાલ આવે કેટલું કેમાંથી લેવામાં આવ્યું છે. પણ જ્યારે આનો વળતો જવાબ બાબા સાહેબ આંબેડકરે આપ્યો હતો કે ઉધારનું બંધારણ છે પણ અનુભવનું સાથેનું છે, કારણ કે પછી આગળનું પણ જોવાનું હોય. આપણે જો અત્યારે તો સમજી લો ને કે બંધારણમાં 106ની આજુબાજુ સુધારા કરી ચૂક્યા છે, તો કામ ના હોય તો કર્યા હોય, કારણ કે પહેલાંનું જો અટાણે તમે કીધું એ રીતના ડિજિટલ જમાનો છે. ત્યારબાદ વિશ્વના બંધારણનો પ્રભાવ. હવે વિશ્વના બંધારણનો 50% પ્લસનો પ્રભાવ આપણા બંધારણમાં જોવા મળ્યો છે. આ સુધારા સિવાયની વાત કરેલી છે, તો એ પણ ધ્યાનમાં રાખવું. હવે સ્ત્રોતો જોઈ લીધા હોય તો આ કંઈ કહેવાની જરૂર જ ન હોય. વિશ્વના બંધારણનો કેવો પ્રભાવ પડ્યો છે. પછી વકીલોનું સ્વર્ગ પણ કહેવામાં આવ્યું છે. શા માટે? તો ઘણા છે ને એવા જટિલ શબ્દ છે ને, જટિલ શબ્દ જે સામાન્ય નાગરિક અથવા તો તમે ન સમજી શકો. હવે હું અહીં લખ નાખું અલ્પસંખ્યકો. હવે આનો અર્થ શું થાય ખાલી કોમેન્ટ કરી દો તમને ખબર હોય તો. પછી બીજો એક છે સાર્વજનિકના હિત. આ બીજું તો હસ્તે સમજાય છે, બધાના હિત માટેનું છે, તો સાર્વજનિકના હિત. આ શબ્દનો તમારે જ કોમેન્ટ કરવાની છે. તો આવી ઘણી બધી ટીકાઓ પણ કરેલી છે. તો આપણે બંધારણની લાક્ષણિકતા જોઈ ગયા, કારણ કે PSIમાં આ વખતે ટોપિક આપ્યો છે. CCEમાં તો કંઈ ખ્યાલ નહીં, જોઈ લેવું. તમારા વિષયમાં લાક્ષણિકતા હોય તો આ બંને કરીને જાઓ, આની બરાબર એક પ્રશ્ન પણ નહીં હોય. જો નવું છે બધી શીખવાનું જ હોય. તો આપણે હવે ભાગોની વાત કરી લઈએ, કારણ કે લાક્ષણિકતામાં ટીકા અને વિશેષતા તો ભણી ગયા. ભાગોની વાત કરીએ તો પહેલાં મૂળ ભાગો જોઈશું, પછી હાલના ભાગો જોઈએ. જો પહેલાં મૂળ ભાગોમાં વાત કરીએ તો ભાગો 22 છે. હાલની વાત જ કરી નાખીએ. હાલ તો કે 24 અથવા 25 છે, કેવી રીતના. પછી ત્યારબાદ અનુસૂચિઓની વાત કરીએ, અથવા તો અનુસૂચિની વાત કરીએ તો અનુસૂચિ કેટલી છે? 8 છે. હાલ તો કે 12 છે. સુધારા વગેરે જોવાના જ છે, કેવી રીતના થયું એ. ત્યારબાદ અનુચ્છેદની વાત કરીએ તો અનુચ્છેદ બંધારણ જ્યારે મૂળ હતું ત્યારના સમયમાં કેટલા હતા? તો કે 395 હતા. હાલ તો કે 400 પ્લસ છે. એટલે આ હાલનો આંકડો ન યાદ રાખવાનો, આ બેમાં રાખવો તો રહે. એટલે મોસ્ટ ઓફલી પ્રશ્ન છે ને આ મૂળ બંધારણમાંથી જ પૂછાણા. 22 ભાગો છે, 8 અનુસૂચિઓ છે, અને અનુચ્છેદ તો કે 395 છે. એટલું યાદ રાખવું. ત્યારબાદ આગળ જોઈએ તો આપણે ભાગો જોવાના છે, તો ભાગો વિશે ચર્ચા કરીશું. આમાં આર્ટિકલ સહિત આપણે લખવાનું છે, તો નિરાંતથી લખતા જઈએ. જો ભાગ 1માં શું આપેલું છે? તો કે રાજ્ય અને તેનું કાર્યક્ષેત્ર. 1 થી 4 આર્ટિકલ છે, તમને યાદ જ હશે. ત્યારબાદ નાગરિકતાની વાત કરેલી છે, તો 5 થી 11 આર્ટિકલ છે. ત્યારબાદ તો કે મૂળભૂત અધિકારોની વાત કરેલી છે, તો 12 થી લઈ અને 35 આર્ટિકલ છે. ત્યારબાદ રાજનીતિના માર્ગદર્શિકાઓ ભાગ 4માં આપેલા છે, 36 થી 51. ત્યારબાદની વાત કરીએ તો મૂળભૂત ફરજો આપેલી છે 51A માં. જો આ એ છે ને એ મૂળ બંધારણનો છે, અને આ એ છે ને એ સુધારાવાળું બંધારણનો છે. તો કેપિટલ એને સ્મોલ એમાં અહીંયા જ ચોખટ કરી દઉં, પછી આપણે આગળ જઈએ અને કંઈ કન્ફ્યુઝન થાય એવું ન બને. તો મૂળભૂત ફરજો સંવર્ણસી સમિતિની ભલામણથી કટોકટી લાગી હતી, પછી એડ કર્યું છે, બધી આપણે જોવાના છે. 4 એમાં છે મૂળભૂત ફરજો 51A. ત્યારબાદ સંઘ સરકાર આપેલી છે 52 થી લઈ અને 151 સુધી આર્ટિકલ છે આ બધી એના. ત્યારબાદ રાજ્યની સરકારે આપેલી છે 152 થી લઈ અને 237 સુધી. તો આ પણ જોઈ લેવું, રાજ્યની સરકારના 152 થી 237 સુધી. ત્યારબાદ આ રદ કરેલું છે રાજ્ય પુનર્ગઠન. પહેલાંનું ખબર હોય તો અને
બ અને ક ના વર્ગના રાજ્યો હતા ને એ રદ કરેલું છે, પણ એનો આર્ટિકલ યાદ રાખવો 238 છે. તો આ પણ ખાલી નજરમાં રાખવો, ભલે રદ થઈ ગયો. રદ ક્યારે થયો એ બધી માહિતી આપણે લેવાના છે. ક્યારે રદ થયો તો કે 7મો બંધારણીય સુધારો થયો હતો અને 1900 આઈ થિંક 56માં થયો હતો. હા, 56માં થયો હતો. આવી રીતના યાદ રાખેલું છે. 5, 6 અને 7મો અહીં આવે. તો આ રદ થઈ ગયો હતો, તમને ખબર જ હશે. અબકડ એમાં અમાં કોણ હતું, બમાં કોણ હતું, કમાં તો કંસ હતું. અને સૌરાષ્ટ્ર કેમાં હતું, કોમેન્ટ કરી દઉં તો કે મુંબઈ ધેરું અમાં હતું. એવી રીતના હતું બધી. ત્યારબાદ તો કે ભાગ 8માં તો કે કેન્દ્ર શાસિત પ્રદેશનો ઉલ્લેખ કરેલો છે અને 229 થી 242 સુધી આનો ઉલ્લેખ કરેલો છે આર્ટિકલનો. ત્યારબાદ ભાગ 9માં તો પંચાયતી રાજ છે. આપો ત્યારે રાજ્ય પુનર્ગઠન પહેલાં જ હતું. 73મો બંધારણીય સુધારો કરેલો છે 1992માં અને એડ કરેલા છે. આર્ટિકલ 243 થી વાત કરીએ, 243 એ થી લઈ અને 243 ઓ સુધી છે. ક્યાં સુધી? ઓ સુધી. તો માહિતી યાદ રાખવી, આર્ટિકલ ખાસ કરીને જોવા. તો પાછા આર્ટિકલ જોઈ લઈએ આપણે. સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર ભાગ એમાં 1 થી 4, નાગરિકતા ભાગ 2માં 5 થી 11, ભાગ 3માં મૂળભૂત ફરજો 12 થી 35, ભાગ 4માં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો 36 થી 51, ભાગ 4A મૂળભૂત ફરજો 51 એમાં, ભાગ 5ની વાત કરીએ તો સંઘ સરકાર 52 થી 151, ભાગ 6ની વાત કરીએ તો 152 થી 237 આર્ટિકલ. ભાગ 7ની વાત કરીએ તો રદ થઈ ગયો 7મો બંધારણીય સુધારો 1956ના રોજ. ભાગ 8ની વાત કરીએ તો કેન્દ્ર શાસિત પ્રદેશો છે 239 થી 242 સુધી. ભાગ 9ની વાત કરીએ તો પંચાયતી રાજ આપેલું છે. 73મો બંધારણીય સુધારો 1992માં એડ કરેલો 243 એ થી ઓ સુધીના આર્ટિકલો છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો આગળ નગરપાલિકાની વાત કરેલી છે. તો ભાગ 9 એમાં છે. આ 74મો બંધારણીય સુધારો કર્યો હતો, સાલવારી એક જ છે 1992. અને આર્ટિકલની વાત કરીએ તો 243 તો ઓલામાં હતા, પછી ઓ સુધી હતા. હવે ઓથી આ ઈ ઓ સુધી હતા. આ પી થી શરૂઆત થાય તે સેટ ઝેડ જી સુધી. તો પાછું ઝેડ એ થી જી સુધી લઈ લીધા. તો આ પણ યાદ રાખવું. ત્યારબાદ સલાહકાર સમિતિ. જો આમાં કન્ફ્યુઝન છે, કારણ કે આ જો રદ થઈ ગયું. 97મો બંધારણીય સુધારો થયો, બંધારણીય સુધારો 2011માં, અને આને રદ કરી દીધું. આ કેમાં હતો તો આપણે જોઈએ 243 પીથી લઈ અને પી તો છે એસથી લઈ અને ઝેડ ટી સુધી. એ લખાતું નથી. એસથી લઈ અને ઝેડ ટી સુધી. તો આપણે યાદ રાખવું, ઝેડ એસથી લઈ અને ઝેડ ટી સુધી છે. તો આ માહિતી યાદ રાખવી. સલાહકાર સમિતિ રદ થઈ ગઈ. 97મો બંધારણીય સુધારો 2011ના રોજ 243 ઝેડ એસથી લઈ અને ઝેડ ટી સુધી આની માહિતી આપેલી હતી. તો ભાગ 9B રદ થઈ ગયો હાલ. ત્યારબાદ ભાગ 10ની વાત કરીએ તો અનુસૂચિત જનજાતિ ક્ષેત્ર આપેલા છે. હવે આની વાત કરીએ તો આર્ટિકલ 244 થી લઈ ને 244 એ સુધી છે. 244 એ સુધી. ત્યારબાદ સંઘ અને રાજ્ય વચ્ચેના સંબંધોની વાત કરીએ તો 245 44 છે 45 થી લઈ અને 263 સુધી ઉલ્લેખ કરેલો છે આર્ટિકલમાં. ત્યારબાદ તો કે આ નાણાકીય બાબતો, મિલકતો અને કરારના દાવાની વાત કરીએ તો 266 થી લઈ અને 300 એ સુધીનો ઉલ્લેખ કરેલો છે આમાં. ત્યારબાદ તો કે વેપાર વાણિજ્ય ભાગ 13માં આપેલું છે. વેપાર વાણિજ્ય 13નો આંકડો ખરાબ હોય તો એ વેપાર 13 મુજબ જ કરાય. તો 301 થી લઈ અને 307 સુધી આમાં ઉલ્લેખ કરેલો છે આર્ટિકલમાં વેપાર વાણિજ્ય. અને વેપાર વાણિજ્યની સ્વતંત્રતા આપણે ઓસ્ટ્રેલિયામાંથી લીધેલી છે, તો એ પણ યાદ રાખવું. ત્યારબાદ ભાગ 14ની વાત કરીએ તો સંઘ અને એટલે ટૂંકમાં સંઘ અને રાજ્યની જે સેવાઓ છે, રાજ્ય વચ્ચે સંબંધો તો આગળ હતા. આ સેવાઓની વાત કરેલી છે. આ સેવાઓની વાત કરેલી છે 308 થી લઈ અને 323 સુધી આનો ઉલ્લેખ કરેલો છે સેવાઓમાં. ત્યારબાદ 14 ની વાત કરીએ તો ટ્રિબ્યુનલ એટલે કે અધિકરણ છે. હવે અધિકરણ કેમાં છે તો કે 323 થી લઈ અને 323 એ અને બી બંને, એટલે 323 એ અને 323 બે ટ્રિબ્યુનલની વાત કરેલી છે અધિકરણની. ત્યારબાદ ચૂંટણી પંચ ખાસ આઈએમપી ભાગ કયો છે? 15મો ભાગ છે ચૂંટણી પંચનો. આર્ટિકલની વાત કરીએ તો 324 થી લઈ
અને 351 સુધી આનો ઉલ્લેખ કરેલો છે. પાછું એકવાર રિવિઝન કરી લઈએ. 9 એમાં નગરપાલિકા, 73મો બંધારણ સુધારો 1992ના રોજ 243 થી ખાલી પી થી લઈ અને ઝેડ ઝી સુધી છે. 9 ની વાત કરીએ તો સલાહકાર સમિતિ હાલ રદ થઈ ગઈ. 97મો બંધારણ સુધારો 2011ના રોજ આને રદ કરી દેવામાં આવી. ભાગ 10 ની વાત કરીએ તો અનુસૂચિત અને જનજાતિ ક્ષેત્ર છે. 244 થી લઈ અને 244 થી લઈ અને 244 એ સુધી માહિતી છે. ભાગ 11 ની વાત કરીએ તો સંઘ રાજ્યો વચ્ચે સંબંધ 245 થી લઈ અને 263 વિશે ઉલ્લેખ. ભાગ 12 ની વાત કરીએ તો નાણાકીય બાબતો, મિલકતો અને કરારના દાવા 266 થી લઈ અને 300 એ સુધી. ભાગ 13 ની વાત કરીએ તો વેપાર વાણિજ્ય 301 થી 307. ભાગ 14 ની વાત કરીએ તો સંઘ અને રાજ્યની જે સેવાઓ છે 308 થી 323. ભાગ 14 એની વાત કરીએ તો ટ્રિબ્યુનલ એટલે કે અધિકરણ ક્ષેત્ર છે 323 એ બી બંને છે. ભાગ 15 ની વાત કરીએ તો ચૂંટણી પક્ષનો ઉલ્લેખ છે 324 થી 351 સુધીના આર્ટિકલ. યાદ રાખવા બેઠા બેઠા આર્ટિકલ જીપીએસસી પૂછી લે છે. ભાગ 15 પછી તો કે ભાગ 16 ની વાત કરીએ. 16માં કેનો ઉલ્લેખ કરેલો છે તો કે અમુક વર્ગ એ 330 થી લઈ અને 342 સુધી આનો એટલે કે 42 એ સુધી આનો ઉલ્લેખ કરેલો છે. કેમાં તો કે અમુક વર્ગમાં. ભાગ 17 ની વાત કરીએ તો ભાષાઓ આપેલી છે બંધારણીય માન્ય ભાષાઓ 343 થી લઈ અને 351 સુધી આર્ટિકલો છે. ભાગ 18માં કટોકટી છે ખાસ આઈએમપી 352 થી શરૂઆત થાય આખા ગામને આવડતું હોય 360 સુધી છે. ભાગ 19 ની વાત કરીએ તો પકીર્ણ છે 361 થી શરૂ થાય અને 367 સુધી એટલે 67 સુધી આની ઉલ્લેખ કરેલો છે. ત્યારબાદ ભાગ 20માં વાત કરી મુજબ દક્ષિણ આફ્રિકામાંથી લીધેલું બંધારણમાં સુધારો કરવાનો વાત કેટલો છે 368 એક જ આર્ટિકલ છે. ત્યારબાદ ભાગ 21 ની વાત કરીએ તો ભાગ 21માં શું છે કામ ચલાવ સરકાર અથવા તો વચગાળાની સરકારની જોગવાઈ કરેલી છે. 369 થી લઈ અને 352 સુધી આમાં ઉલ્લેખ કરેલો છે. અને ભાગ 22 ની વાત કરીએ તો શું છે તો કે ટૂંકી સંજ્ઞા છે 393 થી લઈ અને 395 સુધી ઉલ્લેખ કરેલો છે. તો આ આર્ટિકલ સહિત ભાગ યાદ રાખવા. જો એક દીમાં તો યાદ ન રહી જાય, આપણે કંઈ સ્વામી વિવેકાનંદ તો નથી, તો આપણી રીતના જેવી આપણને યાદ રહે એવી રીતના રાખવા. ભાગ 16 ની વાત કરીએ તો અમુક વર્ગ છે 330 થી 342 એ. ભાગ 16 ની વાત કરીએ તો 17ની ભાષાઓ છે બંધારણીય માન્ય ભાષાઓ 343 થી લઈ અને 351 સુધી ઉલ્લેખ કરેલો છે. ત્યારબાદ ભાગ 18 ની વાત કરીએ તો કટોકટી આપેલી છે ભાગ 18માં 352 થી લઈ અને 361 સુધી. ભાગ 19 ની વાત કરીએ તો પકીર્ણ છે 361 થી લઈ અને 367. ભાગ 20 ની વાત કરીએ તો બંધારણમાં સુધારો કરવાની જે બાબતો છે 368. ભાગ 21 ની વાત કરીએ તો કામ ચલાવ સરકાર છે એની જોગવાઈ 369 થી 392. ભાગ 22 ની વાત કરીએ તો ટૂંકી સંજ્ઞા છે 393 થી લઈ અને 395. તો આ 22 ભાગો યાદ રાખવા આપણને. ત્યારબાદ આ બંધારણનો છેલ્લો ટોપિકની વાત કરી લઈએ જે અનુસૂચિઓ છે એની. તો પહેલાં કેટલી હતી 8 હતી, અટાણે 12 છે. તો આ બંનેનો ડિફરન્સ યાદ રાખવો. એમાં અનુસૂચિ 1 શું કે અનુસૂચિ 1 તો કે રાજ્ય અને કેન્દ્રની યાદી આપેલી છે. તો રાજ્ય અને કેન્દ્રની યાદી તમને ખબર હશે 28 રાજ્ય છે અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશ છે. આમાં કંઈ લાંબુ કરવાનું હોય નહીં. અનુસૂચિ 2 શું કહે તો કે પગાર અને ભથ્થા. પગાર અને ભથ્થા 2 નંબરના નાણાં આવી રીતના યાદ રાખવાનું. 2 નંબરના બધીને જે મંત્રીઓને મૂકીએ એમાં 2 નંબરમાં તો બહુ રસ હોય તો 2 નંબરના નાણાં. ત્યારબાદ ત્રીજી અનુસૂચિ શું કહે તો ત્રીજી અનુસૂચિ પ્રતિજ્ઞાપત્ર અથવા તો શપથપત્ર પણ તમે કહી શકો શપથપત્ર. હવે આમાં અપવાદ ગણાય છે. અપવાદમાં કોણ આવે પ્રેસિડેન્ટ આર્ટિકલ નંબર 60 મુજબ શપથ લે. વાઇસ પ્રેસિડેન્ટ જે આર્ટિકલ નંબર 69 મુજબ શપથ લે અને એક ગવર્નર જે 159 મુજબ શપથ લે. તો આ 3 સિવાય બીજા બધીના શપથ અને પ્રતિજ્ઞા અનુસૂચિ 3માં તમને જોવા મળે છે. યાદ રાખવી આ માહિતી પણ. ત્યારબાદ અનુસૂચિ 4ની વાત કરીએ તો 4માં શું છે તો કે બેઠકની ફાળવણી છે. બેઠકની ફાળવણી આપેલી છે.
બેઠકની ફાળવણી. જેમ તો આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં શું છે બેઠકમાં? રાજ્યસભાની વાત કરીએ તો કેટલી છે? 11. લોકસભાની વાત કરીએ તો કેટલી છે? 24. અને આપણે વિધાનસભાની જોઈ લઈએ કેટલી છે? 182. આવી રીતના બધા જ રાજ્યની બેઠકની ફાળવણી તમારે જોવી હોય તો અનુસૂચિ 3 તમારે ખોલી લેવાની. ત્યારબાદ અનુસૂચિ 5ની વાત કરીએ તો અનુસૂચિ 5માં શું છે? તો કે અનુસૂચિત વિસ્તારો છે. અનુસૂચિત વિસ્તારો. અનુસૂચિત વિસ્તારો એટલે કે એસસી અને એસટી જે બહુમત ધરાવતા વિસ્તારો જેનું વહીવટ કહો, નિયંત્રણ કહો વગેરે અલગ અલગ ચલાવવું એ માટે. ત્યારબાદ અનુસૂચિ 6ની વાત કરીએ તો શું છે? તો અનુસૂચિ 6માં તો કે આદિજાતિ વિસ્તારની ચર્ચા કરેલી છે. અનુસૂચિ 6માં. તો અનુસૂચિ 6ની વાત કરીએ તો અનુસૂચિ 6માં આદિજાતિ વિસ્તારોની વાત કરેલી છે. હવે આદિજાતિ વિસ્તારોમાં સ્પેસિફિક રાજ્ય આપી દીધા. કયા? તો આની એક શોર્ટ ટ્રીક છે, અમે મિત્ર. આવી રીતના યાદ રાખો. અમે એટલે આસામ, મ એટલે મેઘાલય, મે એટલે મિઝોરમ, અને ત્રી એટલે ત્રિપુરા. આના માટે અલગ એક મંત્રીની ફાળવણી. હવે તો મંત્રી નથી, ત્યાંના ગવર્નર્સ બધી સંભાળે છે. એવી રીતના આ 4 રાજ્યોમાં તો કે અલગથી વ્યક્તિની ફાળવણી કરવા માટે બંધારણમાં ઉલ્લેખ કરેલો છે. તો આ માહિતી પણ યાદ રાખવી. ત્યારબાદ અનુસૂચિ 7ની વાત કરીએ તો અનુસૂચિ 7માં શું ઉલ્લેખ કરેલો છે? તો કે સત્તાની વહેંચણી. સત્તાની વહેંચણી કરવાની. હવે સત્તાની કેવી રીતના વહેંચણી કરવાની? 7 નંબર. સંઘ સરકાર અથવા તો જે સત્તાની વહેંચણીમાં સંઘની યાદી છે, રાજ્યની યાદી છે અને સમવર્તી યાદી છે. એટલે કે બંને ભેરા થઈને કાયદો, એટલા ટૂંકમાં બંનેથી ગમે એ કાયદો બનાવી શકે. માનીએ તો કે સંઘનો જ રહે, એટલે કેન્દ્રનો જ રહે. હવે સંઘ સરકારમાં સત્તાની વહેંચણીમાં જે સંઘમાં છે ને ઘણા વિષય આપેલા છે. જેમ કે 57 પહેલાં હતા, 66 પહેલાં હતા, 47 સમવર્તી યાદીમાં પહેલાં હતા. હવે આના કરંટના જે ઓલા છે ને યાદીના વિષયો એ પણ જોઈ લઈએ. અટાણે તો કે સંઘમાં 58 છે, રાજ્યમાં વાત કરીએ તો 59 છે અને જે સમવર્તી યાદીમાં વાત કરીએ તો 52 છે. જો આ ફરતા રહી તમારી રીતના તમે જ્યારે પરીક્ષા આપો ત્યારે જોઈ લેવું. તો આવી રીતના સત્તાની ફાળવણી કરેલી છે અથવા તો વહેંચણી કરેલી છે અનુસૂચિ 7માં. અને અનુસૂચિ 8ની વાત કરીએ તો જે બંધારણીય માન્ય ભાષાઓ છે. કેટલી છે? તો કે હાલ ટોટલ 22 ભાષાઓ છે. એમાં જો 14 તો પહેલાં હતી, પછી એક ઉમેરવામાં આવી. કઈ? તો કે સિંધી ઉમેરી તો બંધારણમાં સુધારો કર્યો છે. 21મા નંબરનો બંધારણીય સુધારો 1967માં સુધારો કરી અને સિંધી એટલે કે સિંધી જે ભાષા છે ને એને ઉમેરી. ત્યારબાદ 15મી ઉમેરાઈ ગઈ. ત્યારબાદ એક 3 ઉમેરી. હવે 3ની વાત કરીએ તો કઈ છે? તો કે એક નેપાળી, અને તમે નમક તરીકે યાદ રાખો, મણિપુરી અને કોંકણી. તો કોંકણી આ 3 ભાષા ઉમેરી. તો આમાંય સુધારો તો કર્યો છે ને. તો 71મો બંધારણીય સુધારો 1992ના રોજ આ 3ને એડ કરી. ત્યારબાદ એક 4 એડ કરી. 4ની વાત કરીએ તો કઈ છે? તો કે બોડો, અને તમે બોડમાસ તરીકે યાદ રાખવું. બોડો, ડોંગરી, મેથાલી અને સંથાલી. હવે આ ઉમેરી. તો આમાંય બંધારણીય સુધારો તો કર્યો છે ને. તો 92મો બંધારણીય સુધારો 2003 કરી અને આને એડ કરેલી છે. તો 92મો બંધારણીય સુધારો 2003માં આ છેલ્લી 4 ભાષાઓ એડ થઈ. હવે આ 4માંથી તમને એક આમાંથી મૂકી દઈ, મણિપુરી ક્યારે એડ કરી. એવી રીતના જ આમાંથી પ્રશ્ન આવશે, વધારાના કંઈ નહીં આવે. તો ગણી લઈએ તો 14, આ 15 ને આ 4 એટલે 19 ને 4 થઈ ગઈ 22. નહીં, 18 ને 4 22. શું પાછા ગણ લે? 15 ને 3 17 ને 4 તો 17 ને 4 22. રેડી થઈ ગઈ ને. આ બંધારણ માન્ય 22 ભાષાઓ છે. તો આવી રીતના યાદ રાખવી. ત્યારબાદ આગળના અનુસૂચિની વાત કરીએ તો અનુસૂચિ નંબર 9. હવે આમાં શું છે તમને ખબર જ છે. હવે આ જો 8 જોયું ને એમ બંધારણમાં છે ને 8 જે આ પેલું આપણે ભણ્યું ને એ 8 હતું. હવે આ પછી તો સુધારા આવે તો સુધારા સહિત ભણશું.
પહેલો બંધારણીયમાં સુધારો કર્યો 1951ના રોજ. શું કર્યું તો કે જમીન સંપત્તિનો જે અધિકાર હતો ને, સંપત્તિનો અધિકાર એને રદ કરી નાખ્યો. ટૂંકમાં સરકાર અનુચ્છેદ લઈ લીધો અને આને રદ કર્યો. આ પહેલો બંધારણીય સુધારો કર્યો હતો અને આ હાલ આવી રીતના રદ જ છે. ત્યારબાદ આમાં શું ઉમેર્યું, પછી આમાં કંઈ ઉમેર્યું જ નથી, હાલ એમને ખાલી જ છે. તો આ અનુસૂચિ આપણા કંઈ કામની નથી. ત્યારબાદ આપણે 10મો ભાગ ભણવાના છે. 10મામાં તો કે 52મો બંધારણીય સુધારો કરી 1985માં કર્યો. શું કર્યું તો કે પક્ષ પલટા જે વિરોધી કાયદો હતો ને, પક્ષ પલટાનો વિરોધી કાયદો એને કર્યો. એટલે કે આ એડ કર્યો આમાં 10મી અનુસૂચિમાં. આમાં તો કે જમીન સંપત્તિનો અધિકાર જે પેલા લોકો મેળવ્યો હતો ને એને એમાંથી રદ કરી અને આમાં લીધો. અનુસૂચિ નંબર 9માં એ પહેલો બંધારણીય સુધારો કર્યો હતો 1951માં. અનુસૂચિ 10માં શું કર્યું તો કે 52મો બંધારણીય સુધારો 1985માં તો કે પક્ષ પલટા વિરોધી કાયદો એડ કર્યો. જો ગમે એ નેતા બીજી પાર્ટીમાં વયા જાય તો એના ઉપર પક્ષ પલટા વિરોધી કાયદો લાગે. એક તો કે લોકપાલના જે અધ્યક્ષ છે એના અપવાદ છે એને બાદ કરતા, કારણ કે એ કોઈ સરકાર રાજકીય પદ નથી ભોગવતા, એ સરકારી પદ એટલે કે બંધારણીય પદ ભોગવે, લોકસભાના અધ્યક્ષ છે એટલા માટે. ત્યારબાદ અનુસૂચિ 11ની વાત કરીએ તો આ 73મો બંધારણીય સુધારો 1992 આપણે વાત કરી. 1992 શું ઉમેર્યું તો કે પંચાયતી રાજ તો ઓલામાં ઉમેર્યું, પંચાયતી રાજના વિષયો આમાં ઉમેરી દીધા. 29 જેટલા વિષયો છે અને આ અમલ ક્યારે આવ્યું તો કે અમલ 24 એપ્રિલ 1993ના રોજ અમલ આવ્યું. એટલે 24 એપ્રિલે આપણે પંચાયતી રાજ દિવસ ઉજવીએ છીએ. કંઈ નહીં તો આઈ થિંક 5 થી 6 વાર આ પ્રશ્ન પૂછાઈ ગયો. 24 એપ્રિલ ગમે એ એક્ઝામ લઈ લો, આ એક પ્રશ્ન પેલા આવા જ પ્રશ્ન હતા. હવે એ તો વિધાનવાળા થયા, આપણા હસમુખ કાકા આવ્યા ત્યારના સમયના. ત્યારબાદ 12મા અનુસૂચિ 12ની વાત કરીએ તો જે 74મો બંધારણીય સુધારો કર્યો 1952માં એ વાત કરેલી છે. એ મુજબ તો કે આમાં નગરપાલિકાના વિષયો ઉમેર્યા. નગરપાલિકાના વિષયો, હવે નગરપાલિકાના વિષયો તો કે 18 વિષયો આમાં ઉમેરી દીધા. ખાસ યાદ રાખવું, ખાલી વિષયો જ છે અને જે ઓલું છે એ તો ઓલામાં આપણે ભણી ગયા. તો નગરપાલિકાના 18 વિષયો. હવે આને અમલ તો આપ્યું છે ને તો કે 1 જાન્યુઆરી 1993માં આને અમલ આપ્યું હતું. તો એ નગરપાલિકાનો દિવસ નથી ઉજવવામાં આવતો, ખાલી પંચાયતી રાજ દિવસ જ ઉજવવામાં આવે છે. તો આઈ થિંક તમને આ બધી ભાગો વિશે સમજાઈ ગયું હોય. એકવાર શોર્ટ ટાઈમમાં રિવિઝન હું મોઢે બોલી જાઉં. જો અનુસૂચિ 1 રાજ્ય અને કેન્દ્રની યાદી છે. અનુસૂચિ 2ની વાત કરીએ તો પગાર ભથ્થા આપેલા છે. અનુસૂચિ 3ની વાત કરીએ તો પ્રતિજ્ઞા અને શપથવિધિ આપેલી છે, બેકને અપવાદ કરતા. અનુસૂચિ 4ની વાત કરીએ તો બેઠકની ફાળવણી છે. અનુસૂચિ 5ની વાત કરીએ તો અનુસૂચિત વિસ્તારો છે. અનુસૂચિ 6ની વાત કરીએ તો આદિજાતિ જે વિસ્તારો છે એમાં અલગ રાજ્ય છે, અમે મિત્ર એટલે અસમ, મેઘાલય, મિઝોરમ અને ત્રિપુરા છે. ત્યારબાદ અનુસૂચિ 7ની વાત કરીએ તો સત્તાઓ આપેલી છે, એટલે કે સત્તાની વહેંચણી કરવાની છે. સંઘ રાજ્ય અને સંવર્તી યાદીઓ આપેલી છે. અનુસૂચિ 8ની વાત કરીએ તો રાજ્યની જે ભાષાઓ આપેલી છે, 22 માન્ય ભાષાઓ છે એ, અને 22 પેલા 14 હતી પછી 22 કેમ થયું એ તો ખબર છે, સુધારા યાદ રાખવા. આ બધી મૂળભૂત બંધારણમાં. હવે જે નવું એડ કરેલું તો કે ભાગ 9 એડ કરેલો પહેલો બંધારણીય સુધારો 1951ના રોજ જમીન સંપત્તિનો છે. ત્યારબાદ અનુસૂચિ 10ની વાત કરીએ તો 52મો બંધારણીય સુધારો 1975ના રોજ જે પક્ષ પલટા વિરોધી કાયદો છે એનો છે. ત્યારબાદ જે ભાગ નંબર અનુસૂચિ નંબર 11ની વાત કરીએ તો પંચાયતી રાજના 29 વિષયો છે. અને અનુસૂચિ નંબર 12ની વાત કરીએ તો નગરપાલિકાના કેટલા વિષયો છે? 18 વિષયો છે. તો આ આપણે ભણી ગયા ભાગ અને અનુસૂચિઓ વગેરે. અને આજ મિત્રો આપણે ક્વેશ્ચન નથી લાવ્યા, કારણ કે વિડીયો બહુ લોંગ થઈ જાય એમ હતો, એટલે ક્વેશ્ચન પાછા ક્યારેક ભણી લેવું. ક્વેશ્ચન તો તમને આવડી જ જાય, તમે દિલ રાખી દિલ અને ફેફડા અને હાડકા અને બધી અહીં રાખીને ભણ્યા હોય તો આવડી જ જાય. તો આજના માટે એટલું જ હતું. વિડીયો પસંદ આવે લાઇક કરો, તમારા મિત્રોને શેર કરો. ચેનલ પર પ્રથમ વખત હોય તો સબસ્ક્રાઈબ તો કરી દેવી, ગરીબ માણસનું ભલાઈ થઈ જાય. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.